મિત્રો, ભાદરવા મહિનામાં આ 10 વસ્તુઓ જરૂરથી ખાવી જોઈએ. સ્વાસ્થ્ય માટે અમૃત બની જાય છે. આ વસ્તુઓ હિન્દુ પાંચાંગનો 6થો મહિનો એટલે ભાદ્રપદ ચતુર્થ માસનો બીજો મહિનો છે, જેને સામાન્ય ભાષામાં ભાદ્ર અથવા ભાદરવો મહિનો કહેવામાં આવે છે. ભાદ્રપદ મહિનાનો પૂર્ણ ચંદ્ર હંમેશા પૂર્વ અથવા ઉત્તરાભાદ નક્ષત્રમાં અને આકાશ ગંગામાં આવે છે. પૂર્વ ભાદ્રપદ અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રની રચનાને કારણે આ મહિનાનું નામ ભાદ્રપદ મહિનો છે, જેમાં ગણેશ ઉત્સવ મુખ્ય છે. ભાદ્રપદ માસમાં અનેક લોક સંસ્કારોના નિષેધને લીધે અનેક જન્મોના પાપોનો નાશ થાય છે. આ માસ શૂન્ય માસ તરીકે ઓળખાય છે. જીવનશૈલીમાં ધાર્મિક અને વ્યવહારિક દ્રષ્ટિકોણથી સંયમ અને અનુશાસનનું પાલન કરવું ફરજિયાત છે, જેથી શાસ્ત્રો અનુસાર ભાદ્રપદ મહિનામાં કેટલીક વિધિઓ વર્જિત છે અને કેટલીક ખાદ્ય પદાર્થો પણ વર્જિત છે. આ નિષેધ અને સૂચનાઓ પાછળ વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક હેતુઓ છે. આ સાથે ભાદરવા મહિનામાં કેટલીક વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. જો કોઈ વ્યક્તિ આ બાબતોનું પાલન કરશે, એટલે કે ખાશે નહીં, તે વ્યક્તિ ક્યારેય બીમાર નહીં પડે અને તેને ડૉક્ટર પાસે ક્યારેય જવું નહીં પડે. મિત્રો, વિડીયો ખૂબ જ માહિતીપ્રદ છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. સૌપ્રથમ જાણીએ ભાદરવા મહિનામાં શું ન ખાવું જોઈએ. નંબર 1, તલનું તેલ ના ખાઓ, નહીં તો તમારું આયુષ્ય ઘટી જશે. નંબર 2, આ મહિનામાં દહીં ના ખાઓ, નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડશે. નંબર 3, આ સમયે બીજા દ્વારા આપવામાં આવેલા ભાત ખાવા નહીં, નકર લક્ષ્મી ઓછી થાય છે. નંબર 4, નાળિયેરનું તેલ ના ખાશો, માંસના તેલનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે. નંબર 5, ભાદરવા મહિનામાં ગોળનું સેવન બિલકુલ ના કરવું, તેમજ આ મહિનામાં આ સિવાય રીંગણ, કોબીજ વગેરેનું સેવન પણ ના કરવું જોઈએ. નંબર 6, જો કોઈ તમને આ મહિનામાં ચોખા અથવા નાળિયેર તેલનું દાન કરે તો આવા દાનને બિલકુલ પણ સ્વીકારશો નહીં. નંબર 7, ભૂલે ચૂકે ખાટી છાશ જ ન પીવો. વલોવેલી સાવ મોડી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય. મિત્રો, હવે જાણીએ કે ભાદરવા મહિનામાં શું ખાવું જોઈએ. નંબર 1, ભાદરવા મહિનામાં માખણ અવશ્ય ખાવું જોઈએ, તેનાથી આયુષ્ય વધે છે. નંબર 2, ભાદરવા મહિનામાં ગાયનું ઘી ખાવાથી શક્તિ મળે છે. નંબર 3, ભાદરવા મહિના દરમિયાન ગાયનું દૂધ પીવું, તેનાથી વંશ વધે છે. ભાદરવા દરમિયાન એક વખત ભોજન કરો, તેમાંથી તમે પુણ્ય પ્રાપ્ત કરશો. નંબર 4, ઘીનું મોણ નાખી પૂરી કે રોટલી પિત્તના શમનમાં ખૂબ જ ઉપયોગી છે. નંબર 15, સંતરા, મોસંબી જેવા પાકેલા ખાટા મીઠા ફળો ઘણા ઉપયોગી છે. આ પરાણે પકાયેલા અને માત્ર ખાટા ફળો સારા નથી. નંબર 6, સુવર્ણ મગ બાફેલા મગનું પાણી શ્વાસ સંબંધિત સ્વાસ્થ્ય વધારનારું છે. નંબર 7, પિતૃદોષ માટે આ ઋતુમાં સુદર્શન ચૂર્ણ ખૂબ જ ઉપયોગી બને છે. નંબર 8, તાપના બહાર ફરવાનું વધુ ઓછું કરો. નિયમિત અંતર પાણી લીંબુનું લીંબુ શરબત, સાકરવાળું શરબત પીવો.
સત્તાભરી સાકરવાળું દૂધ કે મોળી ખાટી ના હોવી જોઈએ. છાશમાં સાકર નાખી બનાવેલી લસ્સી, ખસ ગુલાબનું શરબત, ઘણા વરિયાળી અને સાકરનું શરબત પીવાનું રાખવું. નંબર 9, સવારના નાસ્તામાં તીખા તળેલા મસાલેદાર પદાર્થોને બદલે ઘઉંના ફાડા, દૂધ, ખજૂર, બદામ, સાકરથી બનાવેલી પોરીજ કે પછી સાકર નાખીને મીઠું કરેલું દૂધ, તાજી રોટલી, પરોઠું જેવો નાસ્તો કરવો. નંબર 10, ભૂખ લાગતી ના હોય તો પણ ખાલી પેટે વ્યવસાય, વિદ્યા અંગે કે અન્ય કામે બહાર જવાને સમયે કેળા, સફરજન, નાશપતી જેવા ફળો, ખજૂર, અંજીરનો નાસ્તો કરવો, જે પચવામાં સરળ રહે તથા બિલકુલ ન ખાવાથી ખાલી પેટે થતી એસિડિટી, બળતરાને રોકશે. નંબર 11, ઘરની સાફ સફાઈ, ગાદલા ગોદડા તપાવતા દરમિયાન ઢાબે કે સૂર્યના તાપમાં ખુલ્લા માથે ઊભા ન રહેવું. તે સમયે પાણી વધુ પીધા રહીને ઘરમાં સાફ સફાઈની પ્રવૃત્તિ કરવી. નંબર 12, પાણીમાં ગૌમૂત્ર નાખીને સ્નાન કરો. તેનાથી પાપોનો નાશ થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. નંબર 13, દૂધ અને દૂધની વાનગીઓ જેમાં ખીર, દૂધપાક લઈ શકાય છે. નંબર 14, ભાદરવા મહિનામાં શારીરિક અને બૌદ્ધિક શુદ્ધિ માટે માત્ર શાકાહારી ખોરાક જ લેવો જોઈએ. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. નંબર 15, ભાદ્ર મહિનામાં ભગવાન કૃષ્ણને તુલસીની દાળ અર્પણ કરો અને તુલસી દાળના પાણીનું જાતે જ સેવન કરો. નંબર 16, ભાદરવાના 30 દિવસે રોજ રાત્રે સૂતા પહેલા સુદર્શન, મહાસુદર્શન, ઘનવટી 2 થી 3 ટીકડી ચાવીને નવશેકા ગરમ પાણી સાથે લેવી જોઈએ. નંબર 17, અનુકૂળતા હોય તો ભાદરવાના 30 દિવસ દૂધ, ચોખા, સાકરની ખીર અથવા દૂધ પૌવા ખાવું. ગળ્યું દૂધ કે વધારે પિત્ત જામી જવાનું કારણ બની શકે છે, તમારું દુશ્મન બનશે. આ હેતુથી જ શ્રાદ્ધ પક્ષમાં ખીર બનાવવું આયોજન થયું હતું. નંબર 18, જેની છાલ પર કથ્થાઈ કાળા ડાઘ હોય એવા પાકેલા કેળાને ખોદીને એમાં સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઈચ્છતા હોય તો ઘી પણ ઉમેરવું, પણ કેળા સાથે ઘી પાચવામાં અથવા પચાવવામાં ભારે થાય છે, એટલે જ ઘી ઉમેરા તે પછી 2 એલચી વાટકીમાં ઉમેરી દેવી. જો ખીર અને કેળા બંનેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવું. નંબર 19, વહેલી સવારે કે સાંજે પરસેવો વળે એટલું ચાલવું. હવે આ માસમાં ભક્તિમાં કયા કયા કાર્ય કરવા જોઈએ તે વિશે પણ જાણીએ. 1, ભાદરવા મહિનામાં ભગવાન શિવ, કૃષ્ણ અને ગણેશની પૂજા કરવાની માન્યતા છે. તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે. 2, આ મહિનામાં ઘણા ઉપવાસ કરવામાં પણ આવે છે, જેમ કે હરિયાળી ત્રીજ, ગણેશ ચતુર્થી વગેરે. આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે. 3, ભાદ્રપદમાં ધન એટલે કે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે. 4, આ મહિનામાં નિયમિત સ્નાન કરવું જોઈએ, ખાસ કરીને નદી કે તળાવમાં. સ્નાન
કરવાથી શરીર અને મનને બંને સ્વસ્થ રહે છે. આ મહિનામાં મંદિરમાં જવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે. વાલા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે બેલ નોટિફિકેશન ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા તરફથી રાધે રાધે.